મમ્મી કામ થઈ ગયું આપણું તો. હું કામ થઈ ગયું? અરે મેં સ્વીટી ભાભીના મોબાઈલમાંથી એમના પપ્પાનો નંબર લીધો અને મેં હમણાં ફોન કર્યો. એ હાલ કોઈ રીતે લે. મેં એમને કીધું કે આ 5 લાખ રૂપિયા બાકી છે હવે ક્યારે આપો છો. એટલે પહેલા તો એમણે 8-10 દિવસ રાહ જોવાનું કીધું. એટલે મેં એમને થોડાક સમજાવ્યા. મેં કીધું 10 દિવસ તો હું રાહ નહીં જોઉં, મારે ફર્નિચરની બધું બુક કરાવવાનું છે, આજે છેલ્લો દિવસ છે ઓફરનો. એટલે એમણે કીધું કે સારું તો આજે ને આજે ન ખાઉં છું. એ હાલ કોઈ કામ થઈ ગયું. તે હવે પૈસા આવે ને એટલે આપણે કાંઈ વિચાર્યા વિના સીધું ફર્નિચર બુક કરાવી આપશું. અને આ પેટી પલંગ લેવો છે ને તે ઓલા આમ ખેંચવી ને ખાના પછી લોક થાય ને એવું લેવું છે. એટલે તારું બધું હોય ને એમાં મૂકી દેવાનું અને તારું મારી ચાલી છે ને તારી જોડે જ રાખવાની તારે. હા તે હું કઈ થોડી મારી સાસુને દઈશ. હા યાર. આ કેટલી મહેનત કરી ત્યારે 10 લાખ રૂપિયા આપણે હાથ વગા થવાના છે. હાસ તો તમે તો આટલું બધું લઈ દીધું બરાબર આમથી આમ વટમ ફટમ કરીને. હવે મને કાંક એકાદો ચેન બેન લેવા દે. હે હા કાં હે એ વખતે આખું ફાટી જાય. એલા એ હું કન્યાની માં છું કે મારે ન ખોલાવવું હોય કઈ લગ્નમાં. તે તમારે એમના પૈસે ચેન લેવો છે. એટલે તને આખો કરિયાવર દીધો લગ્નનો તે પછી હું એક ચેન ન લઉં. આ મારા વેવાય છે તે વેવાયના પૈસે મારો એટલો તો હક બને કે ન બને. 10 લાખમાંથી નહીં, તમારે લેવો હોય ને ચેન તો એક કામ કરજો, બીજા પૈસા એમની પાસે માંગજો અને આપે ને તો લેજો. 10 લાખ મારા અને એમને ચેન લેવો છે. તે કઈ 10 લાખ તારા છે તે કઈ અમારા નથી. આ હાથ તો મેં લાંબો કર્યો વેવાય જોડે ને વેવાય હારા હતા તે હામા પગલે કીધું કે હું ખર્ચો ઉપાડી લઉં તમે ચિંતા કરો માં. પણ વધારે હું બોલી હતી, તમે ઓછું બોલતા હતા. તે હાથ લાંબો કર્યો એટલે બધું તમારે લઈ લેવાનું એમ. એ પણ મેં ક્યાં કાંઈ વધારે માંગ્યું. એક ચેન કીધો ખાલી લેવાનો. એમાં તો આટલી બધી હું કામ તું રેડી નાખશો બાપા નથી લેવો. પણ મમ્મી હું શું કહું છું, મજાની વાત તો એ છે કે આપણા બેની મીઠડી જીભ તો જો. ખાલી આપણે જીભ ચલાવી ને ત્યાં તો એના સસરા 10 લાખ દેવા તૈયાર થઈ ગયા. બોલો, ઈ આપણી બુદ્ધિ હો. આ આપણી બુદ્ધિ ને બાકી આ ભાઈની બુદ્ધિ જોઈ ને કાંઈ છે. કાંઈ ન મળે. અરે ઈ જ્યાં નોકરી કરે છે ત્યાં ઉપાડ ન લઈ શકો. વિચાર કરો, કેટલા વર્ષથી નોકરી કરે છે તો શેઠિયો 2-5 લાખ રૂપિયા ન દે. મોઢાનો મોરો પણ પપ્પાની જેમ. આવા પ્રસંગમાં શેઠિયો કામ ન આવે તો કેદી કામ આવે. એ બધું ઠીક મમ્મી, પણ મને અત્યારે એટલી ખુશી થાય છે, એટલી ખુશી થાય છે કે હું આટલું બધું ફર્નિચર, આટલું સોનું આ બધું લઈને જઈશ તો હું કેવી રૂડી રૂપાળી લાગીશ. અને મારી સાસુ તો ફૂલી નહીં સમાય. અને મારી કાકી જે છે ને એ બહુ અડવિતરી છે. એની વહુ નવાઈનું 10 તોલા સોનું લાવી હતી ને તો મને હંભળાવ કરતી હતી કે અમારી વહુ તો 10 તોલા સોનું લાવી, અમારી વહુ 10 તોલા સોનું લાવી. હવે હુંય 10 તોલા લઈને જઈશ અને જોડે આટલું ફર્નિચર લઈને જઈશ એટલે આપણી આબરૂ તો આસમાને પહોંચી જશે. ભાઈ વાહ મમ્મી વાહ, વાહ બેન. શું વાહ? શું થયું? હા મને અત્યાર સુધી અંધારામાં રાખ્યો. હા અંધારામાં? શેના અંધારામાં? બસ એક શબ્દ પણ નહીં બોલતી તું. ભાઈ શું થયું છે? ભાભી તમે જ કંઈક વાત કરી લાગે છે. ના એણે વાત નથી કરી, પણ એણે વાત કરી હોત ને તો સારું હતું. અરે મને આના કરતાં તમારા પર વધારે વિશ્વાસ હતો, પણ આજ મેં બધું કાનો કાન સાંભળ્યું. એટલે શું સાંભળ્યું? શેની વાત કરે છે તું? બધુંય કહું છું. અત્યારે હું ખુશીના સમાચાર આપવા આવતો હતો કે 10 લાખનો મેળ આવી ગયો છે, પણ અહીંયા તો ઘરેણાની ખરીદી પણ થઈ ગઈ છે. અરે તમને જરી કઈ શરમ પણ ન આવી? તમને ખબર છે મારા સસરાને ત્યાં મારી કેટલી આબરૂ છે? તમે આબરૂ ઉપર પાણી ફેરવી દીધું. અરે અત્યાર સુધી મેં મારી જિંદગીમાં કોઈ પાસેથી ઉછીના પૈસા નથી લીધા. હા બાપુજી જ્યારે હોસ્પિટલ દાખલ હતા ને ત્યારે પણ મેં ઉછીના પૈસા નહોતા લીધા. પણ તારા લગ્ન કરવા હતા ને એટલે મેં 2% 10 લાખ રૂપિયા માંગ્યા અને મને મળ્યા. પણ મને આજ ખબર પડી કે આ ભાઈ બહેનનો પ્રેમ નથી. અરે આ તો ખાલી પૈસાના સ્વાર્થનો સંબંધ છે. અને જો એવું ન હોત
તો આ બધી વાત તે મને ન કરી હોત. ભાઈ આ તો અમે પૈસા લઈ તને ન ગમે એટલે અમે તારાથી વાત છુપાવી. બસ હા, વાત છુપાવી એટલે? અરે તે મને ખાલી વાત કરી હોત ને તો હું બે શબ્દ ખીજાત, પણ તે પછી મને વાત ન કરી. કારણ કે હવે તારે ક્યાં પૈસાની જરૂરત છે? તને પૈસા તો મળી ગયા. ભાઈ એવું નથી. આ તો અંકલ પૈસા આપતા હતા તો વળી અમે લઈ લીધા અને મને થોડુંક એમ હતું કે હું ધામધૂમથી લગ્ન કરું એટલે બધું સામાન સોનું ને એવું બધું મેં બુક કરાવી દીધું. અરે ગાંડી, આ તો ખાલી 10 લાખની જ વાત છે. તે મને એકવાર કીધું હોત ને કે મારે 30 લાખના લગ્ન કરવા છે તો પણ હું કરાવી આપત. પણ આ તમે બે બહુ ખોટું કર્યું છે. પણ અશોક, સ્વીટીના પપ્પા જોડે અમે પૈસા નહોતા માંગ્યા. એ આવ્યા હતા ને વાત નીકળીને વાતમાંથી તો અમે કીધું કે આ રીતની તકલીફ છે તો એમણે સામેથી કીધું કે હું મદદ કરીશ કે તમને એમ કે. બસ મમ્મી, મને તમારા આદતની છે ને ખબર છે. તમે આપણા કોઈ સંબંધીને બાકી નથી રાખ્યા આ ઉશીના પૈસા માંગવામાં. અશોક તમે શાંત થઈ જાઓ. તું મારી યારે ખોટું જ બોલે છે. આ કેટલા દિવસ થઈ ગયા તે મને આજે હકીકત હતી એ વાત જ ન કરી. હા અશોક આમાં મારો કોઈ વાક નથી. તમારી બેને મને કસમ દીધા હતા, હું એમની કસમે બંધાયેલી હતી. બાકી પૂછો ગોપીબેનને. ગોપીબેન, મેં તમને તે દિવસ કીધું હતું ને કે આ ખોટું જે વસ્તુ શરૂ થાય છે ને એનો અંત ખરાબ જ આવે. તમે તમારા ભાઈનો વિશ્વાસ તોડ્યો અને સાથે સાથે મારો પણ. ભાભી તમારી વાત સાચી હતી. ભાભીનો કંઈ વાંક નથી ભાઈ. એમણે તો અમને કીધું જ હતું કે આ વાતની જાણ એક વખત તમને કરવી જોઈએ, પણ અમને જેવો ડર હતો. માંડ એમના પપ્પા હાથમાં આવ્યા છે, મતલબ કે મારો કહેવાનો મતલબ કે માંડ એમના પપ્પા છે કે જે અમને પૈસા દેવા તૈયાર થયા છે અને એ તે પછી ના પાડી દેશે તો? અશોક, અમે આમ તો સ્વીટીના પપ્પા જોડેથી પૈસા ન લે, પણ તને શેઠે કારખાનામાંથી ઉપાડ દેવાની ના પાડી ને એટલે અમારી આશા નિરાશામાં ફેરવાઈ ગઈ. બસ તમે રહેવા દો. અરે તમે બંને સોજ લાલસુડા. જે બાજુ પૈસાનો પ્રવાહ જતો હોય ને એ બાજુ જતા રહ્યો. ગોપીબેન, આ બહુ ખોટું થયું હો. તમારે પૈસા જોતા હતા, મને ખબર હતી કે પૈસાનો એટલો અભાવ છે, પણ મેં કહ્યું હતું ને એકવાર વાત કરવાની હતી. આ તમારી જગ્યાએ કોઈ બીજી બહેન હોત ને તો એકવાર એના ભાઈને ખુલ્લા દિલે જરૂર વાત કરે. અરે એના ભાઈને એમ કે ભાઈ કદાચ તારી પાસે રૂપિયો નહીં હોય ને તો તારી બેન એક જોડી કપડામાં વિદાય લઈ લેશે, પણ તારે નીચા જોયા જેવું થાય ને કે તારી આબરૂને ઠેસ પહોંચે ને એ કામ તારી આ બેન કોઈ દિવસ નહીં કરે. પણ તમે તો આ તમારા ભાઈ જેણે તમને બાળપણથી પિતાનો આશરો દીધો છે, એક પિતાની છત્રછાયા રાખી છે, એને અપમાન કર્યું. તમારી ભાભી જેણે તમને બેન કહેતા ઘણું નથી સુકાતું એનું દિલ દુખાવ્યું. તમારા મમ્મી એને પણ કહ્યું કે મારે લગ્ન ધૂમધામથી કરવા છે. આ ધૂમધામની લાલચમાં તમે તમારા પવિત્ર ભાઈ બહેનનો પ્રેમ ખોઈ દીધો ગોપીબેન. અને મને એક વાત કહો, ચલો કદાચ તમારા લગ્ન ધામધૂમથી વ્યાજે પૈસા લાવીને કરાવી દઈએ. આ ધામધૂમથી અને ધામધૂમના દેખાવાથી તમને મળશે શું? શું આ ભાઈનો પ્રેમ તમે પાછો મેળવી શકશો ગોપીબેન? મળશે તમને જીવનમાં કોઈ દિવસ આવા ભાઈનો પ્રેમ? હવે જવા દે ને. જેને સમજ નથી એને સમજાવવાથી શું ફાયદો? અને હા, હું આજે જ હા મિલકત તારા નામે કરી દઉં છું અને હું ને સ્વીટી અલગ રહેવા જઈએ છીએ. અને હા, મારા સસરા પાસેથી તમે જે 10 લાખ રૂપિયા લાવ્યા હતા ને એ પણ હું એને આપી દઈશ. ચાલ સ્વીટી. ભાઈ, માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ. તમારા સાસરિયાના ઘરમાં
તમારી આબરૂ વધારી તો ન શકી, પણ તમારી આબરૂની મેં લીલામી કરી નાખી. અરે તમે એટલા સ્વમાની છો, ભગવાન તમને 100 વર્ષ ના કરે, પણ લગભગ એવો સમય આવી જાય ને તો કોઈ પાસે તમે હાથ ફેલાવો એવા નથી. આ બધું જાણવા છતાંય મેં મારા ભાઈની આબરૂ છીનવી લીધી. મને ખબર છે તમારો આત્મા ડંકતો હશે કે કાલ સવારે તમારા સસરાના ઘરે જાઓ તો લગભગ કોઈને ખબર પડે તો એ લોકો મેણું મારે કે આ ભાઈ એની બેનના લગ્ન ન કરાવી શક્યો. આ બધી વાતની જાણ હોવા છતાંય મેં તમારા સસરા પાસે પૈસા માંગ્યા તો માંગ્યા, પણ તમારાથી આ વાતે છુપાવી. પણ હું તમારી પાસે માફી માંગુ છું. હું ધામધૂમથી લગ્ન જ નહીં કરું. અરે ભાઈ, તમે કહેશો ને તો મારે આ સગાઈ જ નથી રાખવી, હું આ લગ્ન જ કરવા નથી માંગતી. પણ તમે આ ઘર છોડીને ન જાઓ, તમે અમને છોડીને ન જાઓ. હું તો કાલ સવારે પાર્કે ઘેર જતી રહીશ. મમ્મીનું કોણ? નહીં બેન, તારા લગ્ન તો ધામધૂમથી જ થશે, અને 10 લાખ નહીં, હું 20 લાખનો ખર્ચ કરીશ. હા, પણ એક વાત યાદ રાખજે, હું અત્યારે આ ઘર છોડીને જાઉં છું, પાછો તારા લગ્નમાં જ આવીશ, પણ એક મહેમાન આવે ને અને જતા રહે ને એવી રીતે બસ. અને મમ્મી, હું કોઈ દિવસ આ ઘરમાં પગ નહીં મૂકું. ચાલ ભાઈ. અશોક, મમ્મી, હવે આવા લગ્નનું હું શું કરીશ કે જે મારા લગ્ન નો જવું તો લ્યો જ આવી રીતે નારાજ થઈને જતો રહ્યો. અને થાય જ, કારણ કે મેં કામ જ એવું કર્યું છે. ખબર હતી મને કે ભાઈને જો આ વાતની ખબર પડશે ને તો એને નહીં ગમે, પણ મને એમ કે હું એને મનાવી લઈશ, સમજાવી લઈશ. ફલાણી આવા લગ્ન કર્યા, પેલી આવા લગ્ન કર્યા, એટલે મારે પણ ધામધૂમ કરવી છે, દેખાડી દેવું છે સમાજને કે મેં પણ બહુ તામઝામ કર્યું મારા લગ્નમાં. પણ આવી ધામધૂમ મારે નથી જોતી કે જેમાં મારો જ ભાઈ મારાથી નારાજ હોય. ગોપી, હવે પસ્તાવાથી શું ફાયદો છે? અરે, તારો જવતલિયો જતો રહ્યો તો તને કોઈ ફેર ના પડવો જોઈએ. તારા લગ્ન તો ધામધૂમથી થશે ને, તને એની ખુશી હોવી જોઈએ બેટા. તને મેં અત્યાર સુધી બહુ સમજાવી હતી દીકરી કે આપણી પથારી હોય ને એટલા જ પગ લાંબા કરાય બેટા. અમારાથી જેટલું બનશે ને એટલું અમે તને આપી દઈશું. પણ તું કે નહીં, મારે તો મારા લગ્નમાં 50,000ના ચણિયા ચોળી પહેરવા છે. અરે, મારે તો રાસ ગરબામાં 30,000ના ચણિયા ચોળી જોઈએ છે. મમ્મી, મારે તો સારામાં સારા બ્યુટી પાર્લરની અંદર તૈયાર થવા જવું છે. તારું આ સપનું હતું ને? તારી કાકીજીના દીકરાની વહુ 10 તોલા સોનું લાવી તો તને સંભળાવતી હતી તારી કાકીજી કે મારા દીકરાની વહુ 10 તોલા સોનું લાવી છે. તો તને એમ હતું કે હું પણ દેખાડી દઉં, મારો ભાઈ ભલે દેવું કરે પણ હું પણ 10 તોલા સોનું લઈ જાઉં અને બતાવી દઉં કે હું પણ ઘણું બધું લાવી છું. અરે, આ સમાજને દેખાડીને શું ફાયદો કે જે રીતિ રિવાજો દીકરીના મા બાપને અને એના ભાઈને ગળા ફાંસો ખવડાવે. મમ્મી, હું ગમે તેમ કરીને ભાઈને મનાવીને ઘરે પાછો લાવીશ. નથી કરવા મારે આવા લગ્ન. મારા સાસરિયાવાળાને ન પોસાય ને તો એમના છોકરાને બીજી સાથે પરણાવી દે. મને મારો ભાઈ જોઈએ છે, મારે નથી કરવા અહીંયા લગ્ન. મમ્મી. ગોપી, તારી જીદ હતી ને ધામધૂમથી લગ્ન કરવાની, જેમ તે તારી જીદ પૂરી કરીને એમ અશોક પણ જીદ્દીલો જ છે. છો તો તમે બંને ભાઈ બહેન ને. હવે અશોક આ ઘરમાં ક્યારેય નહીં આવે.